નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ જામનગરના રાજા 200 બંદૂકો સામેની જે બહાદુરી એ ઘટના છે મિત્રો, કે આપણું ગુજરાત રાજ્યનો એક જિલ્લો અને જિલ્લાનું નામ જામનગર. જામનગર જિલ્લાની આ વાત છે. સ્વરાજ આવ્યા પહેલાની આ વાત. ભારત આઝાદ થયા પહેલા ભારતમાં જુદા જુદા દેશી રાજ્યો હતા. દેશી રાજ્યો ઉપર એ રાજાની હુકુમત હતી. એવું જામનગર ઉપર દેશી રાજાનું રાજ્ય. રાજાનું નામ રણજીતસિંહ. રાજા રણજીતસિંહને જામ સાહેબ પણ કહેવામાં આવતા. રાજા તરીકે તે જામ સાહેબ તરીકે ઓળખાતા અને મશહૂર ક્રિકેટર તરીકે રણજીને ટૂંકા નામે જાણીતા હતા. રાજા રણજીતસિંહની અંદાજે 1800 ગામ ઉપર હુકુમત ચાલે. 1800 ગામના લોકો રણજીતસિંહના રાજ્યમાં વસવાટ કરે, એના હુકમને માન આપે. 1800 ગામમાં એક ગામનું નામ બેલા. બેલામાં મિયાણા કોમની વસ્તી. કરડા અને કદાવર, બહાદુર અને બળિયા, આવા મિયાણા લોકો રાજા રણજીતસિંહના હુકમનો અનાદર કરવા લાગ્યા. રાજાને કર ભરવાની ના પાડી દીધી. રાજાના માણસોને બેલા ગામમાં આવવા ન દે. આવે તો માર મારી ગામ બહાર કાઢી મૂકે. રાજાની પોલીસ પણ ગામમાં દાખલ થઈ શકે નહીં. બધાની પાસે બંદૂકો અને બીજા હથિયારો. કોઈને બેલાના માણસો દાદ ન આપે. રાજાના માણસો બેલામાં પગ ન મૂકી શકે. વાત પહોંચી રણજીતસિંહ પાસે. વાત સાંભળીને રણજીતસિંહ આભા બની ગયા. મારું આવડું મોટું રાજ, આવડી મોટી ફોજ, છતાં બેલાના માણસો રાજનો કર ન ભરે. એક દિવસ તેને કચેરી ભરી. કચેરીમાં પોલીસના તમામ ઉપરી અધિકારી અને મિલિટરીના અમલદારોને હાજર રહેવા ફરમાન. રાજાનો હુકમ થતા સૌ હાજર થયા. કચેરી ભરાઈ ગઈ. મોટા મોટા અધિકારીઓ આવી ગયા. એટલે રણજીતસિંહે વળી કચેરીમાં બીડું ફેરવ્યું કે મારા રાજ્ય સામે બળવો કરનાર બેલા ગામના બહારવટિયાને કોણ પકડે છે? રૂપાની ત્રાસકમાં વાળેલું બીડું ફરે છે. જેની પાસે ત્રાસક આવે છે તે નીચું જોઈ જાય છે. રાજા રણજીતસિંહ વિચારમાં પડી ગયા. તેને બહુ નવાઈ લાગી કે આટલા મોટા અમલદારો બેલાના બહારવટિયાને પકડવાની કોઈ હિંમત દાખવતું નથી. બહારવટિયા રાજને કર ભરતા નથી, તેમજ રૈયતને રંજાડે છે. બીડું ફર્યા કરે છે, પણ કોઈ તેને ઉપાડી મોઢામાં મૂકી બહારવટિયાને પકડવાની કબૂલાત કરતું નથી. એટલે રણજીતસિંહ ગરજ્યો કે મારા રાજ્યમાં કોઈ બહાદુર નથી, મારે જાતે જ પકડવા જવું પડશે. રાજા રણજીતસિંહના આવા વચનો સાંભળી એ મિલિટરીનો એક અધિકારી ઊભો થયો અને ત્રાસકમાંથી બીડું ઉપાડી પોતાના મોઢામાં મૂક્યું. એ જોઈને એ રાજા રણજીતસિંહ અચંબો પામી ગયા. એ બીડું ઝડપનાર હતો જામનગર રાજ્યની મિલિટરીમાં પહેલ વહેલો ભરતી થનાર એક જુવાન. નામ એનું છેલશંકર રામકૃષ્ણ દવે. ઉંમર એની 25 વર્ષની. છેલશંકર દવે મૂળ તો ઝાલાવાડ જિલ્લાના રંગપર ગામનો, પરંતુ એના મોટા ભાઈ ધાંગધ્રા રાજાના દીવાન. નાનપણથી સાહસ અને બહાદુરીના કામમાં છેલશંકરને ખૂબ મજા આવે. એણે ઘોડે સવારી અને નિશાનબાજીની તાલીમ લેવા માંડેલી. આકરી તાલીમમાંથી પસાર થઈને જુવાન છેલશંકર દવે જામનગર રાજ્યની મિલિટરીમાં એક નાનકડા અધિકારી તરીકે દાખલ થયો. તરવરીઓ અને તેજીલો જુવાન, ફૂલ ગુલાબી કાયા, પડછંદ કવાયતી દેહ, મોટી મોટી આંખો, મોં ઉપર કાળી મૂછોના આંકડા, ગરડી જેવું કાંધ. આવા છેલશંકરને જોઈને રાજા રણજીતને નવાઈ લાગી. આ જુવાન છોકરો શું કરશે? તેણે પ્રશ્ન કર્યો. છેલશંકર, તું જાણે છે તારે કોની સામે મુકાબલો કરવાનો છે? છેલશંકરે બેધડક જવાબ આપ્યો, મોત સામે. તું ઝઝુમી શકીશ? રણજીતે બીજો સવાલ કર્યો. એટલે છેલશંકરે કહ્યું, આપ હુકમ કરો, પછી ખબર પડે. છેલશંકરના જવાબથી, એની હિંમતથી રણજીતસિંહ ખુશ થઈ ગયા. એણે તરત જ હુકમ કર્યો કે આજથી છેલશંકર દવે જામનગર રાજ્યનો પોલીસ વડો. છેલશંકરે જામ સાહેબનો આભાર માન્યો અને બેલાના બહારવટિયાને ખતમ કરવા એ 100 સુનંદા સિપાહીઓ લઈને ઘોડે ચડ્યો. ત્યારે ખંદા અમલદારો મનમાં બબડવા લાગ્યા કે છોકરો મરી જવાનો. બહારવટિયા તો કાળજાળ છે, ભલ ભલાને ભડાકે મારી દે તેવા છે. પણ છેલશંકરને તો એક જ વાત હતી, પ્રજાને પીડનાર, રાજની સામે ઊંચે આંખ કરનાર બહારવટિયાને પકડું તો જ હું ખરેખરો પોલીસ વડો ગણાવું. બાલ દોસ્તો, એને મફતનો પગાર ખાવો નહોતો. હરામના હાડકાવાળાને પાપી માનતો નહોતો. આમ
છેલશંકરની પહેલી હિંમતના પગલા મંડાણા. 25 વર્ષનો જુવાન છેલશંકર 200 બહારવટિયાની 200 બંદૂકો સામે બહાદુરી બતાવવા જામનગરની બહાર નીકળી અને ઘોડા દોડાવવા લાગ્યો. આગળ ભરી બંદૂકે છેલશંકર પોતાનો ઘોડો દોડાવે છે. પાછળ પોતાના સિપાહીઓ ધૂળિયા માર્ગ ઉપર ઘોડાના ડાબલાથી ધૂળની ડમરી ઉડવા લાગી. છેલશંકર ફોજ લઈને એ આમરણ ગામમાં પહોંચ્યા. ત્યાં તો બેલાના બહારવટિયાને કોઈએ બાતમી દીધી કે એક છોકરો તમને પકડવા આવે છે. વાત સાંભળી અને બહારવટિયા ખડખડ હસી પડ્યા. એક જુવાન છોકરો? બીજો કહે આવતાની સાથે જ ગોળીથી ઉડાવી. ત્રીજો જ કહે એના બીબી બચ્ચાની એ દયા ખાજો. બહારવટિયાનો મોવડી બોલ્યો, બિચારો અહીં આવતા થાકી જશે, ચાલ આપણે જ સામા જઈએ. ચાલો ત્યારે, એમ કહીને 200 બહારવટિયા બંદૂકો લઈને ઉઠ્યા. નાના ડુંગરની ટૂંક જેવા કદાવર, દાઢી મૂછથી કરડા, નાસ્તામાં એક એક ઘેટું ખાઈ જનારા અને બતક પાણી પી જનાર જોરાવર બહારવટિયા બેલા ગામનું પાદર છોડી સામા ચાલ્યા. આ બાજુથી આમરણ ગામથી છેલશંકર ફોજ લઈને છૂટ્યો. બેલા ગામની સીમ આવતા બહારવટિયાએ મીટ માંડી. ખાખી પહેરવેશમાં શોભતો, હાથમાં બંદૂકને રમાડતો, હાથોળની ભીંસ દઈ ઘોડા ઉપર બેઠેલા એ જુવાન છેલશંકરને જોઈ બહારવટિયા 2 કતારમાં વહેંચાઈ ગયા. 100 બંદૂકો છેલશંકર સામે તોડીને ઊભા રહ્યા. એક બુઢો બહારવટિયો બોલ્યો, છોકરા પાછો વળી જા. છેલશંકરે બંદૂક તોડીને જવાબ દીધો, પાછો વળવા નથી આવ્યો, તમને પકડવા આવ્યો છું. છેલશંકરની વાત સાંભળીને બહારવટિયા એ ખડખડ હસી પડ્યા અને બહારવટિયાને હસતા જોઈ છેલશંકરે ત્રાડ પાડી. ખબરદાર! સૌ ચૂપ થઈ ગયા. એટલે છેલશંકરે પડકાર કર્યો, ચલાવો ગોળી, હું જોઉં કે કોને બંદૂક ફોડતા આવડે છે. બહારવટિયાની બંદૂકમાંથી ગોળીઓ છૂટી ધડીમ ધડીમ. પણ આ તો ચાલાક છેલશંકર હતો. એણે ઘોડાને કુંડાળે નાખી એક પણ ગોળી પોતાને વાગવા દીધી નહીં. બહારવટિયા વિચારમાં પડી ગયા. આ તો અજબ કહેવાય. બહારવટિયા પોતાની બંદૂકમાં બીજી ગોળી ભરવા લાગ્યા. એટલે છેલશંકરે ગર્જના કરી, જુઓ હવે આ ભાઈડાનો ઝપાટો. બોલીને બંદૂક ઊંચી કરી નિશાન નોંધ્યો ને પછી કહ્યું કે બોલો કોની ઉપર છોડું. એક બહારવટિયો બોલ્યો કે મારી ઉપર. કોણ છે તું? બહારવટિયાએ જવાબ દીધો. શું જવાબ દીધો? કે હું જામો, કે હું જુમ્મો, આ તારી બંદૂકનો કુંદો. એમ કહીને છેલશંકરે ગોળી છોડી અને બરાબર જુમ્માની બંદૂકના કુંદા ઉપર છોડી. બીજો બહારવટિયો બોલ્યો, મારો નિશાનબાજ લાગે છે. છેલશંકર બોલ્યો, કોણ બોલ્યું? હું મમદ, આ તારી પાઘડી. કહીને છેલશંકરની બંદૂકમાંથી ગોળી છૂટીને મમદની એ પાઘડી ઉડાડતી ગઈ. બહારવટિયા મૂંઝાણા, હવે શું કરવું? એ તકનો લાભ લઈને છેલશંકરે ડણક દીધી, હથિયાર હેઠા મૂકી શરણે આવો, નહીતર કૂતરાને મોત બધાને મારીશ. મારી ગોળીથી બધાને વીંધી નાખીશ. બહારવટિયા ફરી વખત બંદૂક ઉપાડી અને છેલશંકરનો સામનો કરવા એ સાબદા થયા. ત્યાં તો છેલશંકરે ત્રાડ પાડી, ખબરદાર કોઈએ ગોળી છોડી છે તો. છેલશંકરની ત્રાડથી 200 બહારવટિયા ડઘાઈ ગયા. હથિયાર હેઠા મૂકી છેલશંકરને શરણે થયા. બંદૂકોના ભારા બાંધી 200 બહારવટિયાને પકડી છેલશંકર જામનગર આવ્યો ત્યારે સૌ હેરત પામી ગયા. હાલ દોસ્તો, છેલશંકરની બહાર દુનિયા આ બીજા પ્રસંગો બીજી વાર્તામાં જરૂર વાંચો. આ તો એની જિંદગીનો પહેલો પ્રસંગ છે. મળીશું આવાના પ્રેરણાદાયક વિડીયો સાથે. મારી ચેનલમાં બન્યા રહેજો. પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભવાની, જય માતાજી.